શરૂઆત થઈ છે। મેઘરાજાની રાજ્યમાં સવારી આવી પહોંચી છે। એક દિવસ મોડું પહોંચ્યું ગુજરાતમાં ચોમાસું। 15 જૂનને બદલે 16 જૂને સત્તાવાર ચોમાસું બેઠું। એટલે રાજ્યમાં આજથી સત્તાવાર ચોમાસું છે એ બેસી ગયું છે। દર વર્ષે 15 જૂને ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે એક દિવસ ચોમાસું છે એ મોડું પહોંચ્યું છે અને આજથી જ સત્તાવાર રીતે ચોમાસાની રાજ્યમાં શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી છે જોવા મળી રહી છે। હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રીની જાહેરાત કરી દીધી છે। આજથી સત્તાવાર રીતે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે। હવામાન વિભાગે સત્તાવાર રીતે આ જાણકારી આપી છે, જાહેરાત કરી છે। એક દિવસ મોડું બેઠું છે ચોમાસું, કેમ કે દર વર્ષે 15 જૂને ચોમાસું છે રાજ્યમાં બેસતું હોય છે, પરંતુ આ વખતે 16 જૂને ચોમાસાની સત્તાવાર શરૂઆત રાજ્યમાં થઈ છે અને હવામાન વિભાગે સત્તાવાર આ જાહેરાત કરી છે। આ સાથે રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે ધમાકેદાર એન્ટ્રી વરસાદની જોવા મળી રહી છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, નદી નાળાઓ છલકાઈ ગયા છે અને આ વચ્ચે આજથી સત્તાવાર રીતે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। આગામી દિવસોમાં જે રીતે આગાહી કરવામાં આવી છે એ પ્રકારે હવે કઈ રીતે વરસાદ રહે છે એ જોવાનું રહેશે।